તમારી સૌથી મોટી વસ્તુ કે માસ્ટર બેડરૂમ હતું તો તમે મમ્મી અને પપ્પાનું સજેશન લીધું વિથ મારું પણ લીધું હતું કે અમુક વસ્તુ મેં પણ શેર કરી હતી પણ કે એમને કેવું ગમશે કે રોજ રાત્રે જ્યારે એ પોતાના રૂમમાં જશે ત્યારે એમને કેવું ફીલ થશે એના માસ્ટર બેડરૂમ મારા બેડરૂમમાં મને ભણતા ભણતા શું યાદ આવશે તો ફોટો કોલેજ છે મારો પોતાનું પાછળનું ટીયુ છે એ બધું મને અત્યારે જોવું ગમે છે બાના રૂમમાં તમે બહુ વાર કીધું હતું કે આપણે એવું કરશું કે સમથિંગ કે બાને ગમે કે કાલ સવારે બા એવું લાગે કે આ થોડુંક આઉટ ઓફ ધ રેન્જ ઘર થઈ ગયું મને નહીં ગમતું એવું મંદિરથી લઈને બધી જ વસ્તુ સમથિંગ કે જે ફ્રેન્ડલી છે યુઝર માટે એવું રિયલી ઘર એ રીતનું જોવું જોઈએ કે ઠીક છે ઇન્ટિરિયરનો ફર્સ્ટ પ્રાયોરિટી છે લુકિંગ ગુડ કે જે એ તો છે પણ યુઝર ફ્રેન્ડલી બી ઘર હોવું જરૂરી છે કેમ કે માણસને ડે ટુ ડે લાઈફમાં એને યુઝ કરવાનું એ વસ્તુમાં અમે રિયલી સેટિસ્ફાઈડ તમારામાં જે અમે સૌથી વધારે પોઝિટિવ કરી છે 24/7 તમે પ્રેઝન્ટ ઘણા બધા ઇન્ટરવ્યુ અમે જોયેલું છે પ્રેક્ટિકલી કે સાહેબ હું તો અઠવાડિયામાં એકવાર આવીશ અઠવાડિયામાં બે વાર આવીશ મહિનામાં 4 વાર પણ એક જ કરે આવી રીતે મતલબ એક ટાઈમ ડ્યુરેશન ઘણો ટાઈમ ફાળવ્યો પ્રતિકભાઈ અને તમે જ્યારે બી અમે કોલ કર્યો છે એની ટાઈમ પ્રતિકભાઈ કાલનો અથવા પરમ દિવસનો જે વિષય જોતો હોય તો તમે ક્યારેય ના ન પડી ઠીક છે ચાલો હું ટાઈમ કાઢી કિચનમાં અને આખા ઘરમાં કિચનમાં હું સૌથી સેટિસ્ફાઈ છું કે નહીં ક્યારે બી આજે આ 3 મહિનામાં મને એવું નથી થયું કે મને રસોઈમાં નથી જવું એમ કિચનમાં બાકી તો બધું જે મેં વિચાર્યું હતું એ પ્રમાણે જ છે કે જે વસ્તુ તમે એવું નથી કે મારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હવે આ ઘરે મતલબ તમારી સર્વિસ એવી છે કે વન કાઇન્ડ ઓફ નથી કે કામ પૂરું થયું છૂટા એવું તમે નથી તમારા પીસથી It's a long term relation. હા અમે આ વસ્તુને પોતે એક્સપિરિયન્સ કર્યો ફીલ કર્યું તમે જે કીધું કે એ એ પ્રમાણે પ્રમાણે આવ્યું છે અને વી આર ઓલસો સેટિસ્ફાઈડ તો વી રિયલી હાર્ટલી ફ્રોમ માય ફેમિલી ટુ થેન્ક્સ ટુ જે કહેવાય ને કે એક માણસનું સપનું પૂરું કરવામાં મદદ કરે એના જેવું હરેક ઘર હોય ને Actually, you were the master to make this masterpiece an enjoyable and remarkable film for us. થેન્ક યુ